હેલો વેલકમ ન્યૂ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજનું યુટ્યુબ ચેનલ આપણે શરૂઆત કરીશું આજની વાત। તો આજનો મોસ્ટ ઓફ તમને ખબર પડી જશે હું ક્યાં આવેલો છું। તો અમારા ગામના મોસ્ટ ઓફ બગીચો છે, તો બગીચામાં હું ફરવા આવ્યો છું। તો બગીચામાં આપણે ફરશું અને બગીચો જોઈશું, અમારા ગામનો બગીચો કેવો છે તે હું તમને દેખાડીશ। ચલો ભાઈ। હેલો મિત્રો, હું આવી ગયો છું અમારા ગામના બગીચામાં, અને બગીચામાં તો હું આવી ગયો છું આપણે બ્લોગ બનાવવા। અને મારી પાછળ જોઈ શકો છો ઘણું બધું કેવું બધું જંગલ જેવું છે, અને જંગલમાં હું ફરવા આવ્યો છું। તમે દેખાડો કે અમારા ગામનું જંગલ કેવું છે બગીચાનું। તો ચલો ભાઈ આપણે વિડીયો ચાલુ કરીશું। ચલો ભાઈ। તો આ અમારું જંગલ છે, જંગલમાં ઘણા બધા જો ઝાડવા વાયા છે, અને આ કરંજ છે। કરંજમાં બધો જોલો ફૂલ, એટલું બધું ઘટાદાર જંગલ છે અને બગીચો છે જંગલમાં। અને બગીચામાં ઘણા બધા ફૂલડા વાયા છે, અને આપણે જોઈ શકો છો અહીંયા તમે મારી પાછળ તમે કેટલા બધા બગીચામાં ફૂલ છે। અને આ પાછળ ઘણી બધી કરંજ વાવ્યું છે, કરંજ એટલી બધી ફેલાઈ ગઈ છે કે ખબર નથી પડતી કે આ જવું કઈ રીતના। તો ચલો ભાઈ આપણે જઈએ। તો આ કરંજ છે, કરંજમાં કેટલા બધા તમે ઘટાદાર છે જોઈ શકો છો। તે અત્યારે તો ભાઈ બહુ ઘટાદાર છે, અને અહીંયા આપણે તમે જોઈ શકો છો મારી પાછળ છે જોઈ લો તમે ખજૂરી છે, આ ખજૂર આવ્યા છે જોઈ લો। આ ખજૂરીનું ઝાડ છે, અમારા ગામમાં આવેલું છે, અને આ એના ફળ નથી પણ આ બીજો કદ ફળ છે। તો આપણે જઈશું। કેટલું બધું ઘટાદાર જંગલ હતું, અને જંગલમાંથી હું બહાર આવતો રહ્યો છું। અને આપણે ફરવાનું બગીચો થોડુંક સાફ સફાઈ કરવા માગે છે। આ અમારા ગામનો બગીચો છે, અને આ ફૂલ અને ઝાડવાની બધું ઘણું બધું વાવ્યું હતું, અને ઝાડવાની લાગત હતા પણ કાપી નાખ્યા છે જોઈ શકો છો। અને વાદળ ઘણા બધા થઈ ગયા છે। તો ઘણા બધા જંગલમાં આપણે ફરવા આવ્યા છીએ, અને આ ફૂલ આ કરંજ છે, કરંજમાં ફૂલ ઘણા બધા આવ્યા છે જે સુગંધદાર હોય છે। ચલો ફૂલ તોડી લો। આ ફૂલ સુગંધદાર હોય છે, અને તમે પણ જોઈ શકો છો આ ફૂલ અને ચંપો કહેવામાં આવે છે। તો તમારી ગામમાં શું કહેવામાં આવે છે તમે મને જણાવજો। અને ઘણા બધા ખતરનાક જંગલ હતું, અને જંગલમાંથી હું ફરી નીકળું છું, અને ઘણું બધું તમને કહેવાનું બાકી રહી જાય છે, કારણ કે બ્લોગ મોટો થઈ જાય છે, કારણ કે ચલો પાછા જઈએ આપણે જંગલમાંથી, પાછા હોરા નીકળશું। આપણે હોરા નીકળવાનું છે જંગલમાંથી, અને જંગલમાંથી આપણે કેવી રીતના બહાર નીકળવાનું છે તે આપણે જોઈશું, કારણ કે કરંજના કારણે ઘાટાદાર જંગલો છે, અને આપણે જંગલમાંથી બહાર નીકળવી હવે, કારણ કે આ બ્લોગ મોટો થઈ જશે, કારણ કે બ્લોગ મોટો થઈ જશે તો એ બી જાજા કાઢશે। તો ચલો ભાઈ જંગલમાંથી બહાર નીકળવું, કારણ કે આ બધું સાપ પડકા વીસી પણ હોઈ શકે છે, તો ધ્યાનથી જવું અને ધ્યાનથી નીકળવું। ચલો ભાઈ। તો જંગલમાં પાછા આવી ગયા છીએ, અને જંગલમાં ઘણો બધો ઝાડવા વૃક્ષો વાવેલા છે, અને કારણ કે આ બધા ખતરનાક જંગલ છે। આમ જોઈ લો ભાઈ તમે, આ કઈ ના ભાઈ પત્તા ઝાડવા છે ભાઈ, આના બીજ જોઈ લો, આ બીજ છે, આ ચીનકનું બીજ છે, પણ આ બીજ ખબર ન પડતી આ ચીનું બીજ છે। આ શું ઉપયોગમાં આવે તો તમે ઉપયોગમાં આવતો હોય તો ભાઈ કહેજો જરૂર।
તો ચલો ભાઈ આપણે બહાર નીકળી પાછા અહીંથી હોરા. તો ઘણા બધા ઝાડવા અને વૃક્ષોને વાવેલા છે અમારા ગામમાં બગીચામાં. આ બગીચો હતો અમારો અને બગીચામાં ઘણા બધા ઝાડવા એવા છે કે કરંજ ઝાડવા અને ચંપો ઝાડવા છે. અને કારણ કે આના બી પણ સારા હોય છે, કારણ કે આને બી વાવવાથી આપણે કરંજ ફૂટે છે. કારણ કે ચોમાસું નજીક છે તો આ ઝાડવા વાવી શકો છો, કારણ કે તમારા ઘરમાં ઝાડવા ઉગી શકે છે. કારણ કે મેં પોતે ઝાડવા વાવ્યા છે. તો તમને કેવો લાગ્યો આ વિડીયો? તો તમને મને જરૂર શેર કરજો અને મિત્રોને પણ શેર કરજો અને ભાઈબંધને પણ શેર કરજો, જેથી કરીને તમે નવા નવા વિડીયો તમને જોવા મળશે. તો અત્યારના બ્લોગમાં એટલું જ તે. લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવી દીજો.